હેલો મિત્રો, તો આપણે આવી ગયા હતા પાછા મિની બ્લોગ લઈને। તો આપણે ડીઝલ કમ્પ્લીટ પુરાવીને પાછા રવાના થઈ ગયા હતા અને આપણે ચડી ગયા હતા ચિંતૂર એક્સપ્રેસ રોડે, કારણ કે આપણે જવાનું હતું કેરી ભરવા માટે। એટલે આપણે રવાના થઈ ગયા હતા અને પહોંચી ગયા ચિંતૂર ને ચિંતૂરથી આપણે મારી દીધો તો કડપા રોડે ટર્ન ને ટર્ન મારીને આપણે આવી ગયા હતા લોકેશને। પછી તો આપણી ગાડી ભરવાનું ચાલુ કરી દીધું હતું અને ગાડી ભરાઈ ગઈ એટલે પછી આપણે ચાલુ કરી દીધું ગાડી બાંધવાનું, કારણ કે રસ્તી ત્રિપાલ તો કરવા પડશે ને। પછી આપણે બાંધીને નીકળી ગયા ને આવી ગયા નાનકડા અમથા ઘાટમાં। ઘાટ પાંચ કરીને આપણે આગળ પહોંચી ગયા હતા સાંજે રાયચોટીના ઘાટમાં। રાયચોટીના ઘાટમાં નીચે એક્સિડન્ટ જોરદાર હતું એટલે ટ્રાફિક બહુ જાજુ થઈ ગયું હતું, એટલે આપણે ધીમે ધીમે ઘાટીઓ ઉતરીને આવી ગયા અને પહોંચી ગયા હતા કડપા ને કડપા આપણે મારવાડીને ત્યાં રાખી દીધી જમવા માટે। પછી તો આપણે દાળ તડકા ને રોટલી ને છાશ ને એવું બધું મગાવી લીધું અને આવીને આપણે પેટ પૂજા કરી લીધી। પછી આપણે સડી ગયા કરનૂલવાળા રોડે। કરનૂલવાળા રોડે સડી ગયા હતા અને પછી આગળ પહોંચી ગયા હતા સવારમાં 5 વાગે કરનૂલ। કરનૂલથી ટર્ન મારીને આપણે આવી ગયા કર્ણાટકની બોર્ડરે અને બોર્ડરે આપણે એન્ટ્રી કરાવી લીધી ને પછી ડીઝલ ભરાવીને પાછા રવાના થઈ ગયા હતા અને સવાર પડતા પડતા પહોંચી ગયા મારવાડીની હોટલે। મારવાડીની હોટલે ચાનો સબડકો મારી લીધો આપણે અને પછી આપણે અહીંથી પાછા રવાના થઈ ગયા હતા અને આપણે આવી ગયા હતા કલબુર્ગી બાયપાસમાં। પછી આપણે બાયપાસ ક્રોસ કરીને પાછા આવી ગયા હતા આનંદા બોર્ડરે, ત્યાં આપણે એન્ટ્રી કરાવીને પાછા રવાના થઈ ગયા અને આગળ આપણે એન્ટર થઈ ગયા હતા મહારાષ્ટ્રમાં અને આગળ આવી ગયા હતા ઉમરગામ મહારાષ્ટ્રની બોર્ડરે। અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કરતા જઈજો। મળવી આગળના નેક્સ્ટ બ્લોગમાં।